બિહારના પૂર્ણિયાના સાંસદ અને પ્રભાવશાળી નેતા પપ્પુ યાદવ ફરી એકવાર ચર્ચામાં છે અને વિવાદમાં પણ. આ વખતે તેઓ પૂર પીડિતોને 100 રૂપિયાની નોટો વહેંચતા જોવા મળ્યા છે, જેના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. કેટલાક લોકો તેમના આ કાર્યની પ્રશંસા કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમના નોટ વહેંચવાના અંદાજ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તેમના પાસે આટલા પૈસા ક્યાંથી આવે છે. જો કે પપ્પુ યાદવ એક ખૂબ જ ધનવાન પરિવારમાંથી આવે છે અને તેમણે પોતે જ ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમના પરિવાર પાસે સેંકડો વીઘા જમીન છે. જો કે આ મામલે લોકોના મંતવ્યો અલગ અલગ છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે પપ્પુ યાદવ જે રીતે નોટો વહેંચે છે તે અપમાનજનક છે, જ્યારે અન્ય એક યુઝરે કહ્યું છે કે પૈસા ગરીબોના હાથમાં જાય છે તે જ મહત્વનું છે. દર્શક મિત્રો, આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે રાજકારણમાં નેતાઓના કાર્યો પર લોકોની નજર કેટલી સખત હોય છે. દર્શક મિત્રો, આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.